તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીઠાદરા ગામે સરકારી અનાજની દુકાન પર ધાક ધમકી આપી અને ખંડણી માંગતા 3 કથિત પત્રકારો પોલીસના સકંજામાં આવ્યા છે। સુરતથી કારમાં આવેલા આ શખ્સોએ દુકાન સંચાલકને અનાજ ઓછું આપો તેમ કહી ડરાવ્યા હતા તેમજ મામલો દબાવવા માટે રૂપિયા 21,000ની માંગ કરી હતી। જો કે સંચાલકે આઈ કાર્ડ માંગતા ટોળકી ગભરાઈ ગઈ હતી અને ભાગવા લાગી હતી। શંકા જતા સંચાલકે તેમને પકડી અને પોલીસના હવાલે કર્યા હતા। પોલીસે સુરતના નરેન્દ્ર મદન મોહનસિંહ, સપના સિંઘ, હિરેન મહેતાની કાર સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સરકારી અનાજ ગ્રાહકોને વજન કરતા ઓછું આપો છો, જે સંદર્ભો તમારો ઇન્ટરવ્યુ લેવાનો છે અને જો તમે ઇન્ટરવ્યુ ના આપો તો તમારે અમને 21,000 રૂપિયા આપવા પડશે તેવું જણાવી અને આ કામના ફરિયાદી પાસેથી ખંડણી માંગતા ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ત્યારબાદ આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે પકડી લાવી આગળની તપાસ ચાલુ રાખવામાં